હે ભગવાન, આ ઘરમાં હું તો જાણે ઝઘડો કરાવવા. શું છે? શું થયું? ઉપરથી ભગવાનના નામ લેતા લેતા નીચે આવાય કે આવું બધું કંઈ બડબડ કરતી શું કરતી હતી તો કે? કંઈ નહીં, મને તો એવું લાગે છે કે હું આ ઘરમાં છે ને પરણીને એટલા માટે જ આવી છું કે આ બધા ઘરમાં મારા સાથે ફક્ત ઝઘડો કરવા માટે જ જન્મ લીધો હશે અને કયા જન્મની દુશ્મની હશે ને એટલે હું આ ઘરમાં પરણીને આવી. કોઈને સારું કહેવાતું નથી મારાથી. બોલો. પણ હું એમ કહું છું, તારે બધાયની સાથે ઝઘડવાનું કામ શું છે? ખાલી ઘરના કામમાં ખાલી મગજ રાખને, એમાં જ ધ્યાન આપને. ઝઘડામાં શું કામ ધ્યાન આપે છે? એટલે બા તમારું એવું કહેવું છે કે હું ઝઘડા કરું છું આ ઘરમાં? તમને એ નથી દેખાતું કે આ બધા મારી સાથે કેવું વર્તન કરે છે, મારી સામે બોલે છે, સાચું કહેવે કોઈને ગમતું નથી એ તમને નથી દેખાતું? પણ બસ હું ઝઘડા કરું છું એટલે તમે કહેવા શું માંગો એ કહી દો ને. હવે જે મનમાં હોય ને એ કહી જ દેજો. કહી જ દઉં. હાથ લાવ. પડે છે? તાળી પડે છે? તાળી આમ પડે. મને ખબર પડે છે. બરાબર ને? એટલે તું એક જણનો વાંક નહીં કાઢ, બે હાથે તાળી પડે. કંઈક એ બોલે, કંઈક તું બોલે, એમ કરીને ઝઘડાઓ ઊભા થાય. તો એ હાથને કહેવા જાઉં ને, આ હાથને શું કામ કહેવા આવ્યા બા? બરાબર, એમણે પણ હાથમાં તાળી આપી હશે ત્યારે ને. બાકી હું શું ગાંડી છું આ ઘરમાં જે બોલ બોલ કરતી હો? તો તું એમ કે બા અમારા બે વચ્ચે આવો આવો ઝઘડો થયો તો ને આવું આવું અમે બોલ્યા હતા. તમારી લાડકી દીકરીએ કહી તો દીધું હશે ને તમને શું થયું શું નહીં. સાચું કહ્યું એ તો વાત કરી નહીં હોય કે ગેસ ચાલુ રાખીને પછી આખા ગામમાં ભટકતા ફરે એ તમને વાત નહીં કરી હોય અને હું બોલી એ કહ્યું હશે તમને. સરસ. તને મનના ઘોડા ઘડતા બહુ આવડે, કહાની કરતા બહુ આવડે. મારી વાત સાંભળ, તું એમ કહે છે કે એણે મને કીધું હશે કેમ ભગવાને મને આ બે કાન નથી આપ્યા? હું ઘરમાં નથી રહેતી, મને બધું સંભળાતું હોય. એક એક બોલે તો બીજું બે બોલે ને બે બોલે તો ચાર બોલે. ઝઘડો તો એમાંથી જ થાય. પણ અચ્છા, એટલે તમે તમારા કાન એમ ચિંદા રાખીને બેહી રહો કે વહુ શું બોલે છે, કોને બોલે છે, એટલે તમને મને બોલવાનો મોકો મળે. બરાબર ને બા? ના, હું હજી તો એ વિચાર કરતી હતી અને ઉપરથી તું ઉતરી એ બડબડ કરતી. હવે ઉપરથી ઉતરી એ ગુનો કર્યો મેં? ઉપરથી ના ઉતરું, ઉપરથી ડાયરેક્ટ લટકીને આવું અહીંયા? ના, વાત કરો છો બા? એમ કહે છે ને કાન ચિંધા રાખીને તમે કીધું મારી વહુ શું બોલે. હેતલ પહેલાં ઉતરી હોત તો આ જ વાત હેતલ સાથે થાત, પણ તારા નસીબે વાકે તું ઉતરી. પણ હેતલ ઘરમાં તો રહી છે ને, મતલબ હેતલ બેન તો એમને પહેલાં જઈને કહેવાય ને તમારે. મને ડાયરેક્ટ બોલવાની શી જરૂર? પણ નહીં, આ ઘરમાં અડ્યો દોડ્યો હું જ હાથમાં આવી જાઉં છું. રસોડામાંથી મારે નીકળવાનું થયું અને તું મળી ગઈ રસ્તામાં. બા તમારી હું એમ કહું છું, શું કામ આટલી ઉગ્રતા કરો? હા, અમારા જમાનાની વાત કરું. અમે એક સાથે 5 દેરાણી જેઠાણી રહેતા હતા. તો શું અમારે ક્યારેય એવું કોઈ ઉપર ગુસ્સો નહીં આવ્યો હોય? પણ ના, અમે સમજતા હતા કે હોય બધા ભેગા રહેતા હોય ને એટલે થોડુંક મતભેદ થાય, પણ મતભેદ એટલોય મોટો નહીં કરવાનો કે ઘરનો અવાજ બહાર જાય. હા, અંદર ને અંદર સમજી લેતા, ક્યારેક જતું કરતા, ક્યારેક હસીને કાઢી નાખતા. એમ કરી કરીને અમે લોકો વર્ષો સુધી સાથે રહ્યા. જો એવી રીતે તમે તો 2 જ જણા છો અને એ કાલ સવારે તો એ વહી જશે, તો પછી એટલું બાંધવાની જરૂર શું હોય? બરાબર છે, બોલી લીધું. મને જેટલી શિખામણ આપવાની હતી આપી લીધી. મને શી ખબર તમારા જમાનામાં તમે શું કર્યું હશે, તમે ઝઘડા કર્યા હોય કે ના કર્યા હોય, અત્યારે સારા બનતા હશો મારી સામે. બીજું શું? કારણ કે મને શિખામણ આપ કરો છો. તમારી છોકરીને કે તમારા દીકરાને કે તમારા દીકરાના દીકરાને એને તો કોઈને કંઈ કહેવું જ નથી તમારે. બસ આવીને બધાએ મને ફરિયાદ કરવી છે, મને કહેવું છે હું જ ખરાબ છું ને બા આ ઘરમાં? તો નહીં, હું જ આ ઘરમાં નડું છું તમને, કારણ કે સાચું કહેવા જાઉં ને એટલે હું નડવા માંડું છું. બસ વાત કરો છો. અને આજ પછી બા મને કહેવા નહીં આવતા. તમારે જે કહેવું હોય ને હેતલબેનને કહેજો કે તમારા દીકરાને કહેજો, બાકી મને નહીં કહેતા. ના પાડું છું. મને જરાય કોઈ શિખામણ આપે ને પસંદ નથી. મારામાં એટલી તો બુદ્ધિ છે, દિમાગ છે મારી પાસે. હું તો ખાલી એટલું જ કહેવા માંગુ. નથી સાંભળવું પણ બા મારે. તમે કેટલું કહેવા માંગતા હતા ને એ સાંભળી લીધું અને કેટલું કહેવા માંગતા હતા ને આટલું કહી નાખ્યું છે તમે મને. બેટા, તને સમજાય ને એટલું જ બોલી છું, પણ તું એ સમજવાને બદલે વધારે ઉગ્ર થતી જાય છે. શા માટે? એટલા માટે કે હું ગાંડી છું, મારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ તમારા બધામાં છે ને એટલે હું ગાંડી થઈને છે ને બધાને બોલ 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 કરું છું. મને સમજવાની કોશિશ કર.
નથી સમજવા બા મારે બધાને સમજતા જ ફરું આ ઘરમાં હું બધાને સમજવા માટે આવી છું મને તો કોઈ સમજો કે હું શું કહેવા માંગુ છું મારી જોડે કોઈ વાત કરવી નહીં બા હું ના પાડું અને મને નહીં બોલાવતા બસ આજ પછી નહીં બોલાવતા બા મહેરબાની બરાબર છે મોડા ચડી જશે હવે કહીશ ને તો હે ભગવાન સાચું કેવું એ ગુનો છે એ એટલું બધું કડવું છે કે અહીંયા લાગી જાય ના હું જ ગાંડી છું કે બધાને સમજાવતી ફરું છું મારે હવે અહીંયા નથી રહેવું એના કરતાં તો મારું ગામડું સારું શાંતિથી રહું તો ખરી એક રોટલો ઘડીને 2 વખત ખાવ બસ ભયો હવે નથી રહેવું નથી